અને આપણે 5% આપણું વોટ બેંક છે અને માય કાંગલાની ત્યાં જાઉં પૈડા રહે ને તો આપને શરમ આવી જોઈએ, શરમ. એટલે ઘા છે ને મૂળમાં કરો, હજી કઉ છું, ઘા મૂળમાં કરો. ઓલા કોઈ સત્તામાં બેઠા નહીં, કોઈ બાપના દીકરા નથી, સમજજો. અને રાજકીય પક્ષો છે ને પ્રાઇવેટ કંપની બની ગઈ છે, પ્રાઇવેટ કંપની. આપણા લોકો ત્યાં માત્ર ને માત્ર છે ને ભાઈ, ત્યાં મેનેજર હશે અને કોક કર્મચારી હશે, અને ઓલાઓને મજા આવે ને તેથી કાઢી નાખે મેનેજર માંથી, પટ્ટાવાળો બનાવી દે, અને એના હોય ને એને કંપની હાથમાં આપી દે કે હાલો ભાઈ તમને મુખ્યમંત્રી બનાવી દે, તમને ગૃહમંત્રી બનાવી દે. આ વાસ્તવિકતા છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ફલાણાને તમે ઓળખતા હતા, પેલા તમે ઓળખતા નહોતા, એ લોકો બેસી ગયા. આપણા સમાજમાં છે ભાઈ ધુરંધરો, વર્ષો થયા, 40, 50 વર્ષથી આપણે બધા ઓળખીએ, નામચીન ચહેરાઓ ભાઈ. કેમ કોઈ દી ભાઈ મુખ્યમંત્રી ના બનાવ્યા? આ લોકોને બુદ્ધિ આપી તો આપણાને થોડી પાણીએ થોડીક આપી છે ભાઈ. બનાવો ને ભાઈ કુંવરજીભાઈ ને મુખ્યમંત્રી, બનાવો ને ભાઈ હીરાભાઈ ને, બનાવો ને ભાઈ પરસોત્તમભાઈ ને, બનાવો ને ભાઈ રાજેશભાઈ ને, બનાવો ને શામજીભાઈ ને. ઘણા બધા ધુરંધરો નેતાઓ છે, કેમ નથી બનાવતા? કેમ કે આપણા નેતાઓને સાહેબ કેવા પડે ને, જ્યાં આ લોકોને તકલીફ છે, તકલીફ. જ્યાં આ લોકોને આભડછટ લાગે, આભડછટ, સમજ્યા? કેમ કે આપણે એ લોકો કોળી તો કે આપણાથી આ વાસ્તવિકતા છે અને સમજવી પડશે. ઘણા લોકોને કદાચ કડવું લાગતું હોય છે, પણ અમારી કેવું છે, કોટા કોણીએ ગોળ કોઈને ચોપડવાના નહીં. દૂધ અને દહીં લેવા જાવ ને ડોળો હંતાડવો એ આપણું કામ નથી. તમે ખાઈ ગયા છો તો ખાઈ ગયા છો, બરાબર. અમે કોઈના ભાગનું છીનવા માંગતા નથી, પણ અમારા ભાઈઓના ભાગનું કોઈ છીનીને લઈ જાય કે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. વળી પાછી એક જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું. તમારે રિઝલ્ટ જોતું હોય તો પક્ષોને મૂકો સાઈડમાં, બરાબર. વિરોધ હંમેશા સત્તા પક્ષનો હોય. ભાજપ બેઠી હોય તો કઈ આપવાળાનો વિરોધ ન કરવા જવાનો, કોંગ્રેસ વાળા ન કરવા જવાનો. તો બધાને ખબર જ હોય છે સત્તા પક્ષ હોય ને એનો જ વિરોધ થાય. તમારે રિઝલ્ટ જોતું હોય તો ગામે ગામ બેનર મારવા માંડો, બરાબર ને. કોઈના બીક લાગે તો અમારા ફોટા લઈને મારી દેજો.